ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણા પુસ્તકના 901મું પાનું. હવે પાદ નોંધ છે એની ચર્ચા કરી રહ્યા છીએ. એતમ ઉ હ एव एते न तरतः इति अतः पापम् अकरवम् इति अतः कल्याणम् अकरवम् इति उभे हुहैव एष एते तरते नैनं कृता कृते तपतः। तो ज्ञानी पुरुषना अंतकाळની વાત કરે છે કે સર્વકાળની વાત પણ કહી શકાય. એતમ ઉ હ એવ ઉ હ એવ ઘણા બધા અવ્યયો આની અંદર છે. એતમ સર્વનામ છે એટલે આને एते न तरतः एते आ बे न तरतः एने तरता नहीं अर्थात एना पर असर करता नहीं एने प्रभावित करता नहीं. कोने एतम आने कोने अज्ञानी पुरुष ने आ बे तरी सकता नहीं पार करी सकता नहीं एने पहुँची सकता नहीं प्रभावित करता नहीं असर करता नहीं. कई वस्तु अतः पापम अकरवम् इति अतः कल्याणम अकरवम् इति बेनाનું વર્ણન કરવામાં આવ્યું. अतः આ કારણથી પાપમ અકરવમ મેં પાપ કર્યું ભૂતકાળમાં મેં પાપ કર્યું. अतः આ કારણથી अतः कल्याणम अकरवम भाई भूतकाળમાં अतः આ કારણથી મેં કલ્યાણ એટલે પુણ્ય કર્મ કર્યું. આ બે જે છે તે આને તરી શકતા નથી પહોંચી શકતા નથી એને પ્રભાવિત કરી શકતા નથી. આ બેની અસરથી એ મુક્ત છે. પછી ઉભે ઉ હ એવ એષ એતે તરતે એષ જ્ઞાની પુરુષ ઉભે હ એવ એતે તરતે આ બંનેને અજ્ઞાની એ પહેલાં એને તરી શકતા નથી આ એમને તરી જાય છે. એ ભાષામાં કહેવામાં આવ્યું પુણ્ય પાપ છે એ જ્ઞાની પુરુષને તરી જતા નથી એમને જ ઉપર ઉઠી જાય છે. નૈનમ ન એનમ કૃતા કૃતે તપતઃ
બરાબર છે. એનમ પછી સર્વનામ આજ્ઞાય પુરુષને કૃતાકૃતે કૃત અને કૃત નું કૃતાકૃતે એનમ એતન તપત કઈ વિભક્તિ હશે? પ્રથમા દ્વિવચન. તો આ કૃતાકૃતે આ કૃત અને અકૃત કરેલું ન કરેલું એને તપ ન તપત સંતપ્ત કરતા નથી, એને સંતાપ જન્મતો નથી. અર્થાત આ બે પુણ્ય પાપ એને તરતા નથી, એટલે કે એનામાં સંતાપ જન્માવતા નથી. કૃતાકૃત કરેલું ન કરેલું પણ એનામાં સંતાપ જન્માવતા નથી. આ વસ્તુ ગ્રંથકારે કહ્યું ઉક્ત આત્મવિજ્ઞાન ફલ પ્રદર્શકસ્ય. આ જે વાક્ય છે એ આત્મવિજ્ઞાન ફલ પ્રદર્શક. આગળ જે જ્ઞાન કહેવામાં આવ્યું એ જ્ઞાનનું શું ફળ છે એનું પ્રદર્શન કરનારું આ વાક્ય છે. એનો અર્થ 11 શ્લોકોમાં ગ્રંથકાર સમજાવે છે. એતમેવાત્મવિજ્ઞાન સંપન્નમ પુરુષોત્તમમ. જો ઉપનિષદ વાક્ય એતમ ઉ હ એવ એતે, તો એતમ શબ્દનો અર્થ કરે છે એતમ આત્મવિજ્ઞાન સંપન્નમ પુરુષોત્તમમ. આ આત્મવિજ્ઞાનથી સંપન્ન પુરુષોત્તમ છે. આ જ્ઞાની પુરુષ પુરુષોત્તમ છે. કારણ કે પુરુષોત્તમ જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એ એનું સ્વરૂપ છે. હું પુરુષોત્તમ છું. દરેક પુરુષોત્તમ છે. વાસ્તવમાં પુરુષોત્તમપણાનો અધિકારી લાભ કોને થાય છે? એતમ આત્મવિજ્ઞાન સંપન્નમ. આ આત્મજ્ઞાનને સંપન્ન જે થયો છે એવો પુરુષોત્તમ. એતે ન તરત આ બેને સંતપ્ત કરતા નથી, તરતા નથી. એટલા બે કયા બે? સુખ દુઃખ કરે નિત્યમ પુણ્ય પાપે સુદુસ્સહે. આ પુણ્ય પાપ છે બંને સુદુસ્સહ, બંને સહન કરવા અત્યંત કઠિન છે. નિત્યમ હંમેશા, એટલે કરો તોય દુઃખ જન્માવે છે, ન કરો તોય દુઃખ જન્માવનારા છે. આમ તો દુષ્કર્મ કરીએ તો દુઃખ જન્માવે, સત્કર્મ ન કરીએ તો જન્માવે. પણ નિત્યમનો અર્થ કરવામાં આવ્યો કે સત્કર્મ કરે તોય દુઃખનું કારણ બને છે, ન કરે તોય દુઃખનું કારણ બને છે, દુષ્કર્મ કરે તોય દુઃખનું કારણ બને છે, ન કરે તોય દુઃખનું કારણ બને છે. સર્વદેહીનામ તાપદે. બધા દેહીઓને, બધા જીવોને સંતપ્ત કરનારા છે. આ છે પુણ્ય પાપ, જે તરવા અત્યંત કઠિન છે. એવા પુણ્યના પાપ બધા દેહીઓને, બધા જીવોને હંમેશા સંતપ્ત કરનારા છે. ટૂંકમાં એક રીતે કહી શકાય કે જીવનમાં જે કે સંતાપ જન્મે છે એ આ કર્મનું ફળ છે. પૂર્વમાં કરેલા કર્મનું ફળ મળે કે પૂર્વ ન કરેલા કર્મનું ફળ અત્યારે મળે? બતાવો, સમજાવો છે. પૂર્વમાં જે કરવું જોઈએ ના કરીએ તો એનું ફળ ન મળવા દ્વારા દુઃખ થાય. ન કરવાનું કર્યું હોય તો એના ફળ દ્વારા દુઃખ જન્મે. પણ ટૂંકમાં આ કર્મ દુઃખ જન્માવે છે. કર્મ કહો, કર્મનું બંધન કહો, સંસાર કહો, દુઃખ કહો, એ વર્ણન કરવાની એક સરળ રીત કહો, બીજું કંઈ નહીં. કે છે હંમેશા બધાને માટે સંતાપ કરનારું છે. અકર્તુશ્ચ તથા કર્તુઃ. એ કર્મ, પુણ્ય કર્મ કરનારને ન કરનારને, પાપ કર્મ કરનારને ન કરનારને સદા હંમેશા સંતાપકારક સંતપ્ત કરનારા છે. ખરેખર તો શું સંતપ્ત કરનારો છે? કર્તૃત્વ. કર્મ ક્યારે આપણને અસર કરે? જ્યારે કર્તૃત્વ હોય, હું કર્મ કે મેં કર્મ કર્યું કે હું કર્મ કરી રહ્યો છું, એ પ્રકારની ગ્રંથિ કે ભ્રમ કહો,
કે સંકલ્પ કહો જ્યારે મારામાં હોય, મારામાં મારા વિશે આ પ્રકારનું દ્રષ્ટિ હોય, અભિપ્રાય હોય, સંકલ્પ હોય, ખ્યાલ હોય, હું કર્મ કરનાર છું, અંતેથી પછી એ કર્મનો ભોગવનાર બનું. આ ભોગવનારની વાત કરી છે કે ભોગવનાર કેવી રીતે સદા સંતપ્ત હોય છે, એના માટે આ કર્મ કારણભૂત છે. સદા સંતાપકારકે ન તાપયત. પછી દ્વિવચન, આ સંતાપ કરનારા બંને પ્રકારના કર્મ એને ન તાપયત ન તપત, ટૂંકમાં એને સંતાપ ઉત્પન્ન કરતા નથી. ક્યારે? એથી અંતે જીવંત છે ત્યારે તો સંતાપ કરનારા છે જ. કર્મ પોતાનું ફળ જન્માવીને દુઃખ જન્માવનારા છે. અંતમાં અનેક પ્રકારના સંકલ્પ જન્માવીને કે અરે પશ્ચાતાપ જન્માવીને, જ્યારે જીવંત છે, વર્તમાન છે, ત્યારે કર્મ પોતાનું ફળ જન્માવીને દુઃખ જન્માવે છે, અને અંતકાળે એનામાં પશ્ચાતાપ જન્માવીને દુઃખ જન્માવે છે. ન તાપયત અંતે અંતકાળે તાપદે સર્વદેહીના, બધા દેહી અર્થાત દેહી કોને કહેવાય? દેહમાં અહમભાવ ધરાવનારને દેહી કહેવાય. એમાં અપવાદરૂપ હોય, દેહમાં અહમભાવ ન ધરાવતો હોય એવો કંઈક જ્ઞાની પુરુષ અપવાદરૂપ હોય. બાકી જે દેહી છે, દેહમાં અહમભાવ ધરાવનાર છે, એને કોઈ પ્રકારના અપવાદ વગર મનમાં પશ્ચાતાપ જન્મે. શું કર્યું, શું ના કર્યું. તત્ર સદા તાપકત્વમ પુણ્યપાપયો વિષયતિ. આપે આ શબ્દનો પ્રયોગ કર્યો તો કે 1681 શ્લોકની અંદર 82 શ્લોકમાં અકર્તુસ્તથા કર્તુ સદા સંતાપકારકે. અકર્તુ ન કરનારને, કર્તુ કરનારને સદા હંમેશા સંતાપકારકે સંતાપ જન્માવનારા છે એવું કહ્યું. એ કેવી રીતે વિષય દયથી પુણ્ય ને પાપ બંને, કરનારને અને ન કરનારને હંમેશા સંતાપ જન્માવનારા છે. આવું બહુ મોટું વાક્ય કહ્યું. આ તો વિષયદયથી સ્પષ્ટ કરે છે. કેવી રીતે? તો કહે છે 902 પાન પર 1983 શ્લોકમાં કરણા તાપયેત પાપમ કર્તારમ ફલતોપિ ચ સુકૃતમ કરણા તદ્વત સ્વફલસ્ય ક્ષયાદિના. આ પાપમ છે ને, એમાં એ પહેલું વાક્ય છે, એમાં કર્તૃ કોણ છે? સબ્જેક્ટ પાપમ. ક્રિયાપદ કયું છે? તાપયેત. પ્રશ્ન પૂછો ભાઈ, કહા કે કેમ? તો કે પાપમ તાપયેત. આ પાપ છે એ સંતાપ જન્માવનારું છે. કેવી રીતે? ત્રીજી વિભક્તિ કરણાત કે પાંચમી વિભક્તિ એટલે નિમિત્ત કહ્યું. કેમ ભાઈ સંતાપ જન્માવનારું છે? કરણાત કરવાને કારણે. આ પાપ છે ને એ કરવાને કારણે, કોઈ પણ કર્મ કરવાને કારણે સંતાપ જન્મ, એવું સમજાવશે. ફલ તો બી છે ને, પાપ કર્મ તો ફળરૂપે દુઃખ જન્માવીને સંતાપ જન્માવે. એ પાપમ પાપ રૂપમ કર્મ કષ્ટમ કર્મ એ ન્યાયાત.
કોઈ પણ કર્મ શું જે કષ્ટ છે, કમર વાળવી પડે એટલે કષ્ટ થાય. એટલે કોઈ પણ કર્મ કરવાનું આવે, મુખ્યત્વે આ બધા વૈદિક કર્મની વાત છે. અગ્નિહોત્રાદિ કર્મ હોય કે પછી વ્યવહારિક લૌકિક બધા કર્મો, કોઈ બી કર્મ કરવાનું આવે એટલે કર્મ હંમેશા પરિશ્રમ ઉત્પન્ન કરે. એ પરિશ્રમ દુઃખ જન્માવો જેવો નિયમ નથી, પણ સામાન્ય રીતે પરિશ્રમ માટે માણસને વિરોધ હોય છે. એટલે એ પરિશ્રમ એટલે દુઃખ જન્માવે છે. પરિશ્રમ દુઃખ જન્માવો નિયમ નથી. કસરત બાદ લોકો બહુ પરિશ્રમ કરે છે, દુઃખ નહીં છેવટે સુખની લાગણી જન્માવે છે. એટલે કે કર્મ કરવાથી હંમેશા કષ્ટમ કર્મ એથી આ શારીરિક કષ્ટ છે એ દુઃખ જન્માવ્યો નિયમ પર સામાન્ય રીતે કોઈને કરવું હોતું નથી. જીવનમાં કષ્ટ લેવાનું કોઈને ગમે નહીં. કષ્ટમ કર્મ માત્ર કષ્ટદાયક છે એવું કહેવામાં આવે. એથી ન્યાયાર્થ ને પાપ કર્મ તો ખરો જ ને, અર્થાત એ કરવામાં પરિશ્રમ તો ખરો જ. અને એ પરિશ્રમ જે છે એ કષ્ટ આપીને દુઃખ જન્માવે કરતી વખતે. કરણાત અનુષ્ઠાન ક્લેશાત તાપેત, એટલે કરતી વખતે પણ એને સંતાપ કરે છે કે ક્યાં મારે કરવું છે ને, કરવું પડે છે. આ બધું કેવી તકલીફ પડે છે. મારે બીજું કંઈ કરવું હોય પછી હવે ખરું ને, મારે આ કરવું પડે છે, મને બીજું કરવું હોય એ પણ દુઃખ જન્માવનારું હોય. ટૂંકમાં જે હોય તે આ રીતે કર્મ કરવાની પાછળ અનિચ્છા હોય. સામાન્ય રીતે એ અનિચ્છા છે એ કર્મમાં થતું કષ્ટ છે એ કષ્ટને દુઃખનું કારણ બનાવે છે, નહીં તો ના બનાવે. ઈચ્છાપૂર્વક કરવામાં આવે તો કષ્ટ તમે સુખ પણ જન્માવે. પણ ચાલો સામાન્ય વાત કરવામાં આવી. કર્તારમ ફલતોપી છે, પછી ફલત ફલરૂપેણ તાપે, એ પાપ કર્મ છે એનું ફળ આવે તો દુઃખ જન્મે, બસ પ્રશ્ન જ નથી. ટૂંકમાં પાપ કર્મ છે કરતી વખતે કષ્ટ દ્વારા સંતાપ જન્માવે છે અને ફળ રૂપે દુઃખ જન્માવે છે, માનસિક એ તો સંતાપ જન્માવે છે. કરતી વખતે શારીરિક પરિશ્રમ જન્માવે, પણ એની ઈચ્છા ન હોય એટલા માટે માનસિક સંતાપ જન્માવે. બાકી એને જન્માવો નિયમ નથી. જ્યારે પાપ કર્મ જે છે એ ફળ દ્વારા માનસિક સંતાપ જન્માવે અને એ પ્રકારે દુઃખ જન્માવે. એટલે મનમાં જે સંતાપ જન્મે છે એ પૂર્વના પાપ કર્મનું ફળ છે. તો આ તો પાપ કર્મ તો સમજ્યા, પણ સુકૃતમ બંને પ્રકારના કર્મ હંમેશા તમારામાં સંતાપ જન્માવે છે. તો પુણ્ય કર્મ કયું સંતાપ જન્માવે? સુકૃતમ કરણાત, સુકૃતમ એટલે સત્કર્મ કર્મ તો ખરું જ ને, એટલે એમાં પરિશ્રમ તો ખરો છે. એ દ્રષ્ટિએ સત્કર્મ પણ પરિશ્રમ હોવાને કારણે કષ્ટ જન્માવે. માની કે એ પણ કરવું પડે છે માટે કરીએ છીએ, માની લઈએ. અનુષ્ઠાન ક્લેશાત, અગ્નિહોત્રાદિ કર્મ તો કરવા પડે, બહુ ક્લેશ થતો હોય છે. કર્મ કરવામાં કેટલી બધી યોજનાઓ કરવી પડે, કેટલી વસ્તુઓ ભેગી સામગ્રીના કેટલું બધું કરવું પડે, અને પછી પાછા ધુમાડા સહન કરવા પડે, ઘણું બધું કરવું પડે. એટલે એ સત્કર્મ કરો ત્યારે પણ અનુષ્ઠાનનો તો ક્લેશ છે જ. ભાઈ પુણ્યકર્મ તો સુખ જન્માવે, એ તમે દુઃખનું કારણ કેમ કહો છો? પાપ કર્મ તો માનસિક સંતાપ જન્માવે, દુઃખ જન્માવે. પુણ્ય કર્મ છે મનમાં પ્રસન્નતા જન્માવે, હર્ષ જન્માવે. તો કહે છે કે ભાઈ ક્ષયિત્વાચ કર્તારમ તાપયરી, મનમાં જે હર્ષ જન્મ્યો એ જતો રહેતી વખતે વિયોગથી દુઃખ જન્માવે. મનનો સંતાપ છે સંયોગથી દુઃખ જન્માવે. મનો હર્ષ છે
એ વિયોગથી દુઃખ જન્માવે. દુઃખયોને એટલા માટે કહેવામાં કે ભાઈ આ પ્રકારે વિષયોમાંથી જન્મતું જે કહેવાય તે સુખ છે એને દુઃખની યોની કહેવામાં આવે. એક સંયોગથી દુઃખ આપનાર છે, બીજું વિયોગથી દુઃખ આપનાર છે. ચાલો, આ તો કર્મનું ફળ. એવમ કર્તાર પ્રત્યુભયો તાપકત્વ મુક્તવા, આ પ્રકારે કર્મ કરનાર પ્રત્યે પાપ કર્મ અને પુણ્ય કર્મ કરવાથી ન કરવાથી બંને રીતે કેવી રીતે કર્મ કરનારને સંતાપ જન્માવે છે એ પહેલાં સમજાવ્યું. પણ ન કરે ને શું ભાઈ, અકર્તા પ્રત્યે આમાં આ ગ્રંથકારની બધી ઓરિજિનાલિટી છે, મૌલિકતા છે. હવે ઉપનિષદ ભાષ્યમાં આવું કંઈ કહ્યું નથી, અને એમણે આ બધા અર્થાઓ કર્યા, નિત્યને સદાને બધા આવા અર્થ કર્યા. બધા એને હંમેશા વગેરે એમ કરીને એમણે આવો અર્થ કરીને પછી એની સમજ આવે છે કે ન કરનારને વેદાંતને એમથી માને કે ન કરવાથી કંઈ થાય, અથવા ન કરનારને સંતાપ જન્માવે છે. અકર્તા પ્રત્યે બી તાપકત્વ વિષદયથી, તો જેવી રીતે પાપ અને પુણ્ય કર્મ કરનારને સંતાપ જન્માવે છે, તેમ બંને એ ન કરનારને પણ સંતાપ જન્માવે છે. ગર્વેણ તાપયે તદ્વત અકર્તારમ હિ પાપમનઃ, પાપમઃ અકર્તારમ, આ પાપ ન કરનારને દુઃખ છે. કેમ? ગર્વેણ, અમે ના કરી આવું, અમારા આવા સંસ્કાર નથી, અમે ના કરીએ, અમારે ત્યાં ના થાય. એ પ્રકારે ધર્મનું આચરણ કરનાર લોકોને પણ હવે ઘમંડ હોય છે કે અમે ધર્મનું આચરણ કરીએ છીએ. કે એવું છે નહીં કે બધાને થોડી છૂટ તો લેવી જ હોય. સત્કર્મનું કે ધર્મનું આચરણ કરવા માટે જે શિસ્તને આત્મસંયમનું પાલન તો કરવું જ પડે ને. મનમાં પ્રલોભન તો હોય બધાને ખાવાની ઈચ્છા તો પણ ન ખાઈએ, એટલે ખાતા હોય. એટલે કેવી રીતે આપણા અંદરના આ દુઃખને આપણી જાત પર નિયમન કરીને મનમાં જે સંતાપ જન્મ્યો એને કેમ અમે એવું ના કરીએ, જો મેં ના ખાધું. એટલે ગર્વેણ તાપ એ તદ્ અકર્તાર અમે પાપ મને, પાપ કર્મ છે એ પોતાને ન કરનારને ગર્વ જન્માવે ને આ પ્રકારે ગર્વરૂપી પણ સંતાપ જ છે. ગર્વ પણ સંતાપ છે. દૃશ્યંતે અજ્ઞા પાપ અકારણે ગર્વિતા, ચારો દેખાય છે. અજ્ઞાની લોકો હવે ઘમંડ ધરાવનારા, ધર્મનું આચરણ કરનારા, પુણ્યકર્મ કરનારા અને ઘમંડ ધરાવનારા અનેક બધા અવિવેકી અજ્ઞાની લોકો દેખાય છે. કેવી રીતે આ પાપ કર્મ ન કરનારને પણ દુઃખ જન્માવે. લોક ભાઈ પુણ્ય કર્મ ન કરનારને કેવી દુઃખ જન્માવે. લોક દુઃખ અસહિષ્ણુત્વાત તાપયેચ અપરમિત, અપરણ બીજું એટલે પુણ્ય કર્મ. અપરમ પુણ્યમ તત્કર્મ અકર્તારમ તાપયતી, પુણ્ય કર્મ પણ ન કરનારને સંતાપ જન્માવે. કેમ હમ સાધુ ના કરો, અરે રે મેં કેમ ના કર્યું. કૃપા દુઃખેન તાપયતી, એટલે એને થયું કે જો પહેલાં મારી પાસે માગ્યા પૈસા ભિખારીએ અને મેં ના આપ્યા, ચરો યાદ આવે. કૃપા દુઃખેન એનું દુઃખ છે, એને કારણે એને દુઃખ છે, એને કારણે એનું દુઃખ મેં દૂર ના કર્યું. પુણ્ય કોને લોકોપકારકમ, અન્ય પર ઉપકાર કરવો, સહાય કરવી, સેવા કરવી, નામ પુણ્ય કરવું. તદા કૃતમ સત એ ન કરવામાં આવે ત્યારે ઉપકાર્યાણામ દુઃખિત લોકાનામ દર્શને કૃપયા દુઃખયતી. અને દુઃખી લોકો છે દર્શન જો મેં કર્યું હોત, જો મેં અંદર વહેંચ્યું હોત, મેં પેલું વસ્ત્રો કંઈ આ કર્યું હોત, તે કર્યું હોત, તો જો આ લોકોના દુઃખને દૂર કરી શક્યા હોત.
એ રીતે એનું દુઃખ એને સ્પર્શે. એ અન્યના દુઃખે દુઃખી થાય. પુણ્ય કર્મ કરીને અન્યના દુઃખનું નિવારણ કરવાનું પોતે એ તક ન લીધી. અંતેથી આ રીતે અન્યનું દુઃખ દૂર કરવાની મને તક હોવા છતાં પણ મેં ન કર્યું, એ પ્રકારે પશ્ચાતાપનું દુઃખ થાય. એટલે કે સુકૃતમ દુઃખ સંપ્રાપ્ત્યા હિ અકર્તારમ પ્રતાપયેદ. પુણ્યકર્મ બીજી રીતે પણ આપણે પુણ્ય ના કર્યું એને કારણે શું કરી શક્યા હોત એ ન થયું, એ દુઃખ જન્માવે. વળી દુઃખ સંપ્રાપ્ત્યા પુણ્યકર્મ કરીએ ને તો ભૂતકાળમાં કરેલા પાપ કર્મ છે ને એ થોડાક નિવૃત્ત થાય. જો આપણે નિષ્કામ કર્મ કરીએ તો, સકામ પુણ્ય કર્મ નહીં, નિષ્કામ પુણ્ય કર્મ કરીએ તો ભૂતકાળના પાપ છે ને એ પાપ કપાય. સુકૃતમ દુઃખ સંપ્રાપ્ત્યા, પ્રવીણ પુણ્ય કર્મ ના કર્યું, ભૂતકાળના પાપ કર્મ ન કપાયા, મળે અત્યારે દુઃખ આપે છે. આ પ્રકારે સત્કર્મ પણ કે નિષ્કામ કર્મ પણ ન કરવાને કારણે જે દુઃખ રોકી શકાય હોત એ ન રોકાયું. અકર્તારમ પ્રતાપ, એ રીતે સત્કર્મ ન કરનારને સંતાપ કરે છે. લોકદ્વયે લોકાનામ ઉચ્ચતા વીક્ષણેન છે. વળી જુએ કે જો જે પુણ્ય કર્મ કર્યું છે કેવા પામી ગયા. પુણ્ય કરનારા છે એ આ લોકમાં અને પરલોકની અંદર પણ પુણ્ય કર્મ કરો એટલે તમને ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા ભૌતિક વસ્તુઓ મળે જ બધી. એ જુએ કે આ કેવા પામી ગયા છે અને હું રહી ગયો. એ પ્રકારે લોકાનામ ઉચ્ચતા વીક્ષણેન, લોકોની ઉચ્ચતા જોઈએ, એમણે કેટલી ઉન્નતિ જોઈએ. કેમથી? પુણ્ય કર્મથી થઈ. આપણે ન કર્યું, મળે જો આપણે રહી ગયા, એમ ઈર્ષ્યાનું દુઃખ જન્મે. ઈર્ષ્યા દ્વારા સુકૃતમ અકર્તારમ તાપયતિ. અંતકાળે પણ સંતાપ કેમ જન્માવે છે? અસ્મિન દેહ સે, અંતકાળે કેવો પશ્ચાતાપ થાય છે આ માણસને. અસ્મિન દેહ સે જનનાત મરણાંતમ અહમ સદા પાપાન્ય કર્મ તદ્વત પુણ્યાની તથા પરમ. અસ્મિન દેહ સે જનનાત, આ દેહના જન્મથી મળીને મરણાંતમ, મરણ સુધી, અહમ સદા પાપાની અકર્વમ, મેં હંમેશા પાપ જ કર્યા છે. તરત પુણ્યાની ન, અને વળી પુણ્ય કર્યા નથી. જન્મ્યો ત્યારથી પાપ જ કર્મ કર્યું છે અને પુણ્ય કર્મ કર્યું નથી. અસ્મિન લબ્ધે મનુષ્ય લોકે, જ્યારે મનુષ્ય લોકમાં આ પ્રકારની સંભાવના હતી ત્યારની વાત છે ને. બીજા લોકોને પ્રશ્ન જ નથી. બીજા કોઈ જીવમાં કર્તૃત્વ છે જ નહીં, માટે પુણ્ય પાપ નામની કોઈ વસ્તુ ત્યાં નથી. જ્યાં કર્તૃત્વ છે ત્યાં પુણ્ય પાપ હોય. અને ત્યારે જો ને મેં કેવી આખું જીવન વેડફી નાખ્યું, એનું પશ્ચાતાપ થાય. એટલે પુણ્ય તો પુણ્ય ના કરો, ઓલું પાપ કરે. કશું કરો ને તમે, એક ના કરો બીજું કરવાના જ છો. એ પ્રકારે અંતકાળે પણ પુણ્ય ન કરવા દ્વારા, પાપ કરવા દ્વારા, એટલે પાપ કર્યા જ કર્યું એ સંતાપ જન્માવે. પુણ્ય ના કર્યું, કિમહમ સાધુના, કેમ પાપમ કરવમ, કેમ સાધુના કરવમ, સાધુ સત્કર્મ મેં કેમ ના કર્યો, પાપમ અકર્વમ, પાપ કર્મ કેમ કર્યું. આ રીતે બંને સંતાપ જન્માવે મરતી વખતે. હું યાદ આવતો જ આવું બધું મરતી વખતે.
એટલે આ વર્ણન કર્યું શેને માટે? આ બધાનું વર્ણન તો વિદ્વાનનું વર્ણન કરવા માટે છે. સંસારનું વર્ણન કેમ કર્યું? એ વિદ્વાન છે ને એની મુક્તિ સમજાવવા માટે. બંધન કોને કહેવાય, સંસાર કોને કહેવાય, સંતાપ કોને કહેવાય એનું વર્ણન કર્યા પછી કેવી રીતે આ પ્રકારના સંતાપથી જ્ઞાની પુરુષ મુક્ત છે. વિદ્વાંસ્તુ વિજ્ઞાન બલેન, હવે એ તરી જાય છે એવું કહેવામાં આવ્યું. ઉભે હુએ એ શયતે તરતી. જ્ઞાની પુરુષ આ બંનેને તરી જાય છે. તરવા માટે બળ જોઈએ ને. સમુદ્ર તરવો હોય તો કેટલું બળ જોઈએ? શું લાંઘવો હોય તો કેટલું બળ જોઈએ? વિદ્વાંસ વિજ્ઞાન બલેન, વિદ્વાન છે, જ્ઞાની છે, એ જ્ઞાનના બળથી. તયો અશ્લેષાદિરૂપમ તરણમ કરોતી. જ્ઞાનના બળથી. કયું જ્ઞાન છે? અકર્તૃત્વ અભોક્તૃત્વ આત્માનું જ્ઞાન. આ કર્મના સંદર્ભમાં, કર્મના સંદર્ભમાં આત્મજ્ઞાનનો કેવો પ્રકાર છે? કર્મણ્ય કર્મે પશ્ચેદ, જે કર્મમાં કર્તૃત્વમાં અકર્તાના દર્શન કરે છે તેમ અભોક્તા, એ જ્ઞાન બળ. અશ્લેષાદિરૂપમ તરી જવું એટલે શું ભાઈ? આ પુણ્ય પાપરૂપી કર્મને તરી જવું એટલે શું? તો એ જ 902ના પાનની પાદરમાં બ્રહ્મસૂત્ર બતાવ્યું છે. તદ અધિગમે ઉત્તર પૂર્વ અઘયો અશ્લેષ વિનાશો તદ વ્યપદેશાદ. તદ અધિગમે, અધિગમ એટલે જ્ઞાન. તદ અધિગમે એ આત્માના જ્ઞાનથી શું થાય છે? અઘ પછી ઉત્તર પૂર્વ, અઘ વચ્ચે અઘ શબ્દ છે. અઘ એટલે પાપ. ઉત્તર પૂર્વ, ઉત્તર અઘ, પૂર્વ અઘ. ઉત્તર એટલે પછીનું, પૂર્વ એટલે પહેલાંનું. જ્ઞાન પછીનું પાપ અને જ્ઞાન પહેલાંનું પાપ. આ પાપથી એ કોઈ તો ખરડાતો નથી. કેમ? કહે છે અશ્લેષ વિનાશો. અશ્લેષ વિનાશ એટલે ઉત્તર પૂર્વ એવું કર્યું છે. ઉત્તર સાથે અશ્લેષ, પૂર્વ સાથનો વિનાશ. પૂર્વ એટલે સંચિત કર્મો જે છે, અને જ્ઞાનના ક્ષણ પહેલાં જે કર્મો થયા બધા એને પૂર્વ કર્મ કહીએ. એટલે જ્ઞાન પૂર્વ, જ્ઞાન જન્મતા પહેલાંના જે કર્મ છે એ બધા આ જ્ઞાનથી એ સંચિત કર્મ નષ્ટ થઈ જાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ ક્ષીયંતે સર્વકર્માણી અસ્મિન દૃષ્ટે પરાવરે. આમ બધા કર્મ નષ્ટ થઈ જાય. ટૂંકમાં જેવી રીતે સ્વપ્નમાંથી જાગૃત થનારને સ્વપ્નના કોઈ કર્મ હવે એને અસર કરનારા નથી, કારણ કે કર્મ કરનાર ગયો. તે રીતે અજ્ઞાન અવસ્થામાં જે કર્મ કરેલા એ જીવાત્મા ગયો. પણ એણે કરેલા કર્મ કોઈ રીતે અજ્ઞાની પર પ્રભાવ નથી જન્માવતા, એ રીતે એનો નાશ થઈ ગયો. કર્મનો નાશ થાય કે ના થાય જુદી વાત છે. આ વ્યક્તિ માટે નાશ થઈ ગયો. અને અશ્લેષ ઉત્તર, જ્ઞાન પછી જે કર્મ થાય છે અશ્લેષ, એને સ્પર્શ થાય, એનો શ્લેષ થતો નથી, એનો સંપર્ક થતો નથી, સ્પર્શ થતો નથી. નૈવ કિંચિત કરોમીથી. આ કર્તૃત્વને કારણે કર્મમાં એમાં કર્તૃત્વ મારે કર્મથી જોડાતો હોય. શ્લેષ નથી, કર્મ કરે છતાં પણ એ જોડાતો નથી. આનું નામ તરિયા. એટલે જ્ઞાનના બળથી. કયું જ્ઞાન? અકર્તાહમ અભોક્તાહમ. આ જ્ઞાનના બળથી સંચિત કર્મ છે એ એને માટે બળી ગયા, કારણ કે જેણે કરેલા એ હવે રહ્યો નથી જીવાત્મા. અને આગામી કર્મ જે છે એ તો કરતો નથી, કર્તૃત્વના અભાવને કારણે. એ રીતે બંને પ્રકારના કર્મને આ તરી, આ પ્રકારનું બળ પ્રાપ્ત થયું. અને બળ કહેવામાં આવ્યું. આત્મવિજ્ઞાન સંપન્નો હનુમાન સાગરમ તરી જાય છે.
હનુમાન જેમ સાગરને તરી ગયા ને, ક્યારે તરી ગયા? એના બળ આવ્યું ત્યારે. બળ નહોતું ત્યારે કશું ના કરી શક્યા. તો સમુદ્ર કિનારે બીજા મોટા મોટા વાનરો જ્યારે પોતાના બળ જે છે એને પ્રગટ કરતા હતા કે હું આ કરી શકું, પણ કોઈ એમાં એવું બળ નહોતું કે જઈને પાછો આવે, તરીને પાછો કૂદીને પાછો આવે. હનુમાનજી તો બાજુમાં બેઠેલા હતા, એમને પોતાના બળનું ભાન નહોતું. એવું એ શાપ મળેલો. જામવાને એમને યાદ કરાવ્યું કે હનુમાન તું કોણ છે? તારામાં શું બળ? તરત બળ આવી એટલે જ્ઞાન એટલે બળે ને બળ જે બળ નહોતું એ આવી પ્રાપ્ત થઈ ગયો. હનુમાન બળ નહોતું ત્યારે એ કૂદી શક્યા નહીં, લંઘન લાંઘી શક્યા નહીં. જો બળ પ્રાપ્ત થયું કે તરત એ લાંઘી શક્યા. તેવી રીતે જ્ઞાની પુરુષ પણ આ જ્ઞાન બળ નહોતું ત્યારે એ તરી શકતો નહોતો. જ્ઞાન બળ પ્રાપ્ત એ બળથી તરી જાય છે. ટૂંકમાં આ સાગર છે, કેવો કર્મનો સાગર કહો, સંસાર સાગર કહો, એ તરવા માટે તો બળ જોઈએ, એનું તરાય નહીં. તો હનુમાનજીમાં તો જાણે કે ભૌતિક બળ હતું, શારીરિક બળ હતું. આ કેવું બળ છે? આ જ્ઞાનનું બળ છે. યથા જામવદાદિ પ્રકાશિતમ સ્વહિમાનમ અનુસૃત્ય હનુમતા સિંધુ તીર્ણાયતિ. જામવાન વગેરે લોકોએ જ્યારે એમને એમના બળનું સભાનતા ભાન કરાવ્યું ત્યારે પોતાના મહિમાન અનુસરણે કહો મહિમા છે અકર્તાહમ અભોક્તાહમ આ પ્રકારનો મહિમાન અનુસૃત્ય પોતાના મહિમાન અનુસરણે અકર્તૃત્વ અભોક્તૃ આ પ્રકારના મહિમાન અનુસરણે આ જ્ઞાની પુરુષ પણ તરી જાય છે. આ કહેવામાં આવ્યું ઉભેહુ એવ એષ એતે તરતી ન એનમ કૃતાકૃતે તપત હેરી. કૃતાકૃતે કરેલું ન કરેલું એનમ આ જ્ઞાનીને ન તપત સંતપ્ત કરતા નથી. એક જ વસ્તુ છતાં પણ એ બંનેને તરી ગયો અને આ બેને સંતપ્ત કરતા નથી. કેમ નથી કરતા? તો કહે છે 953 પર 1688 શ્લોકમાં વિદુષો નાસ્તિ સંકલ્પ કોઈ બી કુત્રાપી કરેચિત. કઈ વસ્તુ સંતાપ કરે છે? મનમાં જન્મતો સંકલ્પ સંતાપ કરે છે. સંકલ્પ એટલે મેં આ કર્યું, મેં આ ન કર્યું, એને સંકલ્પ કહેવામાં આવે. અહીંયા આગળ જે કર્તૃત્વ બુદ્ધિમાં જન્મતા હોય છે. વિદુષો નાસ્તિ સંકલ્પ કોઈ બી કુત્રા વિકારી છે. વિદ્વાનમાં આ પ્રકારનો સંકલ્પ જન્મતો નથી. કોઈ બી સંકલ્પ નાસ્તિ કોઈ પ્રકારનો સંકલ્પ નથી. મેં આ કર્યું, મેં આ ન કર્યું. કુત્રાપી કરે છે કોપી કુત્રાપી કરે છે. કોઈ સંકલ્પ નથી, ક્યારેય નથી અને કોઈ રીતે નથી. કયા સંકલ્પ હોય માણસને? સંકલ્પ એટલે કોમ્પ્લેક્સ, જેને ગ્રંથિ કહેવાય. આ પ્રકારની ગ્રંથિ કહો, આ પ્રકારે પોતાના વિશેનો અભિપ્રાય કહો, ભ્રમ કહો, તો આવો સંકલ્પ અનેન કર્મણા સ્વર્ગ સુકૃતેન ભવિષ્યતિ અને નરકસ્તદ્વત મહતા પાતકેન મે. અથવા આવો સંકલ્પ કહો અનેન સુકૃતેન કર્મણા મે સ્વર્ગ ભવિષ્યતિ. આવું સમજવાનું. આ સત્કર્મથી હું સ્વર્ગ પ્રાપ્ત કરીશ. એટલે કર્મ આવી જાતનો સંકલ્પ જન્માવે. કર્મ તો કર્મ છે, હું છું. પણ જેને સુકૃત કહેવામાં આવે, સત્કર્મ કહેવામાં આવે, પુણ્યકર્મ કહેવામાં આવે, એ માણસમાં આ પ્રકારનો વિચાર જન્માવે, પ્રલોભન જન્માવે કે જો આ કરીશ તો મને સ્વર્ગ પ્રાપ્ત થશે.
કશી વસ્તુ આપણામાં કશો સંકલ્પ જન્માવતો હોય છે, એના પર કયા પ્રકારનો અધ્યાસ થાય છે પરથી શોભના અધ્યાસ, અશોભના અધ્યાસ, રમણીયતાનો અધ્યાસ હોય તો આપણામાં એના માટેનું આકર્ષણ જન્માવે, રાગ જન્માવે, કામના જન્માવે. રમણીયતાનો અધ્યારોપ હોય તો આપણામાં ઉલટો દ્વેષ જન્માવે. આમ દુનિયાની વસ્તુઓ વગેરે આપણામાં સંકલ્પ જન્માવે છે, અર્થાત એ પ્રકારના સંકલ્પ જન્માવામાં નિમિત્તરૂપ બને છે. સંકલ્પની બધી સંભાવના મારામાં છે, અવ્યક્ત રૂપમાં, વાસના રૂપમાં કે અવ્યક્ત રૂપમાં. અંદરથી સ્વર્ગની ઈચ્છા છે, અંદરથી આ પ્રકારે એની ખોટ ચાલે છે. સ્વર્ગમાં જે પ્રકારના સુખો છે, જે વર્ણન સાંભળ્યું છે, એના માટે પ્રલોભન છે, એવું એ ભોગવવાની ઈચ્છા અંદર છે. એટલે કોઈ કર્મનો ઉલ્લેખ જ્યારે આવે ત્યારે મનમાં આ કર્મ કરીશ તો મને સ્વર્ગ પ્રાપ્ત થશે. જેને સ્વર્ગની કિંમત જ નથી એને કંઈ ના થાય. છાપામાં આખા પાના ભરી ભરીને જાહેરાતો આવે એવી iPhone 13 ના બનાવે, કશું નથી થતું આપણને. પણ કોઈકને થાય હા જો આ મળે તો મને આવું મળે, માટે આટલી વસ્તુઓ છે. તો બીજા કોઈ એવા કોઈ સ્થળનું વર્ણન આવે તરત ઈચ્છા થઈ જાય ત્યાં જવાની, જોવાની, અનુભવવાની. એ કઈ પ્રકારના આપણામાં સંસ્કાર છે એ પર આધાર વાસનાઓ છે. પણ મનમાં આ પ્રકારની અતૃપ્તિ હોય, આત્મસંતોષ ન હોય તો માણસ સંતોષ માટે હંમેશા બીજી કોઈ વસ્તુ તરફ નજર કરતો હોય. એટલે આ કર્મ અગ્નિહોત્રાદિ કર્મ વિશેનું વર્ણન સાંભળે એટલે તરત મનમાં આવો સંકલ્પ જન્મે કર્મ માટે કે અનેન સુકૃદેન કર્મણા સ્વર્ગ ભવિષ્યતિ મે, આ સત્કર્મથી મને સ્વર્ગ પ્રાપ્ત થશે. અને એને મહતાપાતકે એને તદ્વત નરક ભવિષ્યતિ. અને જોડે જોડે પેલું બીજું કર્મ હોય, પાપ કર્મ હોય, એ તરત મારામાં આવી જાતનો ખ્યાલ જન્માવે કે જો આ કરીશું નરક પ્રાપ્ત થશે, તરત જોડાઈ જવાય. આમ કર્મ તો કર્મ છે, અંદર કશીક વસ્તુ છે જે મને કર્મ સાથે જોડી આપે છે. ક્યાં મારા અંદરના પ્રલોભનો, અંદરના રાગ દ્વેષ, રાગ હોય, આસક્તિ હોય, પ્રલોભન હોય, સ્વર્ગ માટે આસક્તિ હોય તો એ કર્મ મને જોડી આપે કે આ કરીશ તો મને મળશે. તે રીતે દુઃખ માટે દ્વેષ હોય કશાક માટે તો પેલું કર્મ પાછું મારવા બીજી વસ્તુ થઈ જાય કે આ ભાઈ છોડો, આ ના કરીશ ને તો આવું દુઃખ મળશે. એટલે કે સુખ અને દુઃખ બંને મારા પર અસર કરી શકે છે, એ બંને મને પ્રભાવિત કરી શકે છે. એ પ્રકારનો મારા વિશેનો મારો ખ્યાલ હોય. એ જ્ઞાનીમાં હોવાનું જ છે. એ કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, અવિદ્યા છે, કામ છે. અને કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં કર્મ તો દૃષ્ટાંત આપે, દરેક વસ્તુ મારા પર પ્રભાવ જન્માવે. કોઈ પણ ક્ષણે કશી વસ્તુનો વિચાર મનમાં આવે એટલે મારા મનમાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે, અમુક પ્રકારનો જન્મે છે. મારામાં સુખ જન્મે, દુઃખ જન્મે, કયા પ્રકારના રાગદ્વેષ મારામાં છે. એ રીતે કોશાનો વિચાર ખુરશીથી માંડે ગમે તે વસ્તુ હોય, હા ચાલો ઉદાસીનતા હશે તો કશું ન થાય, આવીને જતો રહે વિચાર. પણ મોટે ભાગે મારો સંબંધ રાગદ્વેષનો હોવાને કારણે જેના પ્રત્યે રાગદ્વેષ છે વસ્તુ મારામાં ક્યાં તો પ્રલોભન જન્માવે કે મારામાં તિરસ્કાર જન્માવે, કશુંક જન્માવે. નમ સંકલ્પ અને રિએક્શન કહો, આ દુઃખ જન્માવનારું છે. સંકલ્પંતમી પુણ્ય પાપે તાપયત. આ પુણ્ય પાપ છે સંકલ્પ કરનારને, કોઈ સંકલ્પ એનો જન્મે છે, કરતું નથી.
જે પ્રકારના સંસ્કાર અંદર છે સંસ્કારને કારણે આપોઆપ જ કોઈક વસ્તુ મારામાં અમુક પ્રકારનો સંકલ્પ કહો, ખ્યાલ કહો, ઈચ્છા કહો કે પ્રત્યાઘાત કહો, રિએક્શન કહો, જન્માવે છે. એ કે સંકલ્પ કરનારને કોઈ સંકલ્પ કરતું નથી, સંકલ્પ થતો હોય છે. સર્વ સંકલ્પ સંન્યાસી જેણે બધા સંકલ્પનો ત્યાગ કર્યો તેનો સંકલ્પ ઉઠતા નથી. અજ્ઞાન છે, અવિદ્યા છે, ત્યાં અધૂરપ છે, ત્યાં કામ છે, આ બધું હોય એટલે વસ્તુ કશો ને કશો પ્રત્યાઘાત માનવા જન્મ આવે છે. નામ સંકલ્પ. પુણ્ય પાપે તાપાય તે પુણ્ય પણ સંતપ્ત કરે કે જો આ કરીએ તો કેવું મળ્યું હોત, પાપ કરે જો આ થાય તો કેવું થયું. કયા પ્રકારના સંકલ્પો હોય એ બધા એમણે સમજાવ્યા. અનેન કર્મણા આ સત્કર્મથી મને સ્વર્ગ મળશે, આ મહાપાપ કર્મથી મને નરક મળશે. પુત્ર પશુઆદિકમ તત્વ મમાનેન ભવિષ્યતિ. તે જ રીતે આ કર્મથી પુત્ર પશુ વગેરે મને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત. પેલું પરલોકની વાત કરે. સ્વર્ગ કહો, નરક કહો, એ પરલોકની વાત કરી કે આ કર્મથી મને એવું થાય. અને આ લોકમાં અમુક કર્મ જે છે પુત્ર પશુ વગેરે ઐહિક સુખ આપશે. અસ્મિન્નેવ શરીરે, ટૂંકમાં આ શરીરમાં જ પેલું જે હતું સ્વર્ગ અને નરક છે બીજા દેહમાં. ત્યારે એવું નથી કે કર્મ માત્ર ભવિષ્યની વાત કરે, આ દેહની અંદર પણ અસ્મિન્નેવ શરીરે અનેન મમ પુત્ર પશ્વાધિકમ ભવિષ્યતિ. આ જ દેહમાં આ લોકમાં જ આ કર્મ કરવાથી મને આ પ્રકારની ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત થશે. અદહન ઇતિ અદૃષ્ટ ફલપ્રદમ. અથવા પેલું નહીં મળે. તથા અનેન મહારોગ લોકે અકીર્તિશ્ચ દારુણા ભવિષ્યતિ. અને પેલું પાપ કર્મ કરીશ તો મને આ લોકની અંદર ભયંકર અપકીર્તિ મળશે ને કૃષ્ટ રોગ કહે છે ને કે જો ને ભાઈ આ અદ સ્વરાજ્યાદિ ફલમ અસ્મેન ન ભવિષ્યતિ. કે આ કર્મ કરીશ તો મને આ મળશે, નહીં કરું તો નહીં મળે. અને પેલું ખરાબ કર્મ કરીશ તો આ ફળ મળશે. બ્રાહ્મણ અપકાર આદિ રૂપેણ કર્મણ. આ બ્રાહ્મણને હું પીડીશ ને તો મને કુષ્ઠરોગ થશે. એવું બધું જે હોય તે. એટલે પાપ કર્મ પણ એનામાં આવો સંકલ્પ, આવો ખ્યાલ જન્મ આવે એમ કે એને સંતપ્ત કરે. આમ બધી વસ્તુ આ પ્રકારના ખ્યાલો જન્માવીને માણસને સંતપ્ત કરતી હોય છે. અજ્ઞાન હોય ત્યારે અહંકાર હોય, મમકાર હોય, રાગદ્વેષ હોય, આ બધી વસ્તુઓ કરે છે. પરંતુ આ બધું અજ્ઞાનની ઉપજે છે. અને આ દુનિયા જે છે આ પ્રકારના આંતરિક જે રાગદ્વેષ અવ્યક્ત અવસ્થામાં છે એને વ્યક્ત કરવા દ્વારા, ટ્રિગરિંગ ઉત્તેજિત કરવા દ્વારા ઇત્યાદિ બોધતો અસ્યસ્માદ નાસ્યતાપ પ્રદેય મેં બ્રહ્મ જ્ઞાનીને આવો કોઈ સંકલ્પ જન્મતા નથી. એનામાં કોઈ અધૂરપ રહી નથી ને. અધૂરપ રહી હોય તો પેલું મળે તો જો મને આવું થશે. અધૂરપ હોય તો વૃદ્ધિ પણ થાય અને ક્ષય પણ થાય. આટલું જ છે, જો કરીશ તો પેલું જતું રહેશે. આટલું જ છે, કરીશ તો વધશે. અધૂરપ હોય ને ત્યાં બંને પ્રકારના ખ્યાલ જન્મે. પૂર્ણતામાં એક ખ્યાલ જન્મતો નથી. અને તેથી પેલું કર્મ એટલે એનામાં કે જો આ થાય તો કેવું સારું એવું એને થાય નહીં, આ ન થાય તો કેવું સારું એવું પણ ના થાય.
એવ અયમ તત એવ અયમ પુણ્ય પાપે તરે. આ પ્રકારે જ્ઞાની પુરુષ જે છે એ પુણ્ય પાપને તરી જાય છે, કારણ કે એનામાં આવા કોઈ પ્રકારના સંકલ્પ કહો, રાગ દ્વેષ પ્રેરિત જે વિચારો છે કહો, એ નથી જન્મતા. એટલે આ પ્રકારે સુંદર રીતે સમજાયું એ વાક્ય. હવે આપણે આગળ વધીએ 903 પાન પર. 1692 શ્લોકથી આગળ વધીએ તો ઉક્તાદ સંવાદકસ્ય ઋક્સંજ્ઞિક મંત્રસ્ય અર્થમાહ. ઉક્તાદ સંવાદ, જે આગળ સંવાદ કહેવામાં આવ્યો એ ઋક્સંજ્ઞક મંત્રસ્ય, ઋક કહો, ઋચા કહો, મંત્ર કહો, જે આગળ કહેવામાં આવે ને એની સાથે સંવાદ કરનાર હોય. ઉક્તાત સંવાદકસ્ય, ઉક્તાત જે કહેવામાં આવે ને પુણ્ય પાપ વગેરે માટે. ન તપત એ તે તરત, ન તરત એષ તરતી એ તે ન તપત. ઉક્તાર્થ સંવાદકસ્ય, એ સંવાદ કરનારું, એ જ અર્થને કહેનારું. એટલે આ બ્રાહ્મણ ગ્રંથોની આ પ્રકારની શૈલી છે કે પોતે જે કહ્યું હોય એનો સંવાદ કહો, ટૂંકમાં એને માટેનું સમર્થન કહો, એ મંત્રમાંથી મેળવે છે કે અમે જે કહીએ છીએ એ શાસ્ત્રને અનુરૂપ છે. શાસ્ત્ર એટલે મંત્ર, તો મંત્રની પ્રતિષ્ઠા વધારે બ્રાહ્મણ કરતા. બ્રાહ્મણ જે છે એ મંત્રની એની સમજ આપનાર છે. મંત્રના અર્થનો વિસ્તાર કરનાર ગ્રંથને બ્રાહ્મણ કહેવામાં આવે. આ બ્રાહ્મણ ઉપનિષદ છે એટલે મંત્રોના અર્થનો વિસ્તાર સમજાવ્યો. કયો મંત્ર ભાઈ તમે આજે કહ્યું એ ક્યાં છે, ક્યાંથી આવ્યું? એટલે ઉક્તાર્થ સંવાદકસ્ય, આજે કહેવામાં આવ્યું એનું સમર્થન કરનાર, સંવાદ કરનાર. વૃક્ષસંગમ એ મંત્ર છે, ઋચા છે, એના માટે અહીંયા મંત્ર કહેવામાં આવે. એનો અર્થ હવે કહે છે, જે ઋક મંત્ર છે એના માટે ઋક શબ્દ વાપરવામાં આવે. તો પાદનોદમાં કહે છે, આપણે વાંચીએ, તદેતત ऋचा अभ्युक्तम एष नित्यो महिमा ब्राह्मणस्य न वर्धते कर्मणा नोकनीयान् तस्यैव स्यात् पदवित्तं विदित्वा न लिप्यते कर्मणा पापकेन इति. એટલે કોટ અને કોટ, એટલે આ ઉપનિષદ આ મંત્રને ઉદ્ધૃત કરે છે. કયો મંત્ર? એ સદી શરૂ થયેલો. એ નિત્યો મહિમા બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોને કહો? બ્રહ્મજ્ઞાનીને બ્રાહ્મણ કહેવામાં આવે. બ્રહ્મજાનાદિ બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા આગળ થયેલી. સ બ્રાહ્મણ. આ પ્રકારે જે અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ સ્વે જ્ઞાન ધરાવનારને બ્રાહ્મણ કહેવામાં આવ્યો. શ્રવણ મનન નિધ્યાસનના પરિણામે બ્રાહ્મણ કહો કે પછી એ બ્રાહ્મણ વ્યક્તિ કહો કે પછી બ્રહ્મ જ્ઞાન કહો, મહિમા આ બ્રાહ્મણનો, બ્રહ્મજ્ઞાનીનો આ નિત્ય મહિમા છે. આવનારો જનારો મહિમા નથી, નિત્ય મહિમા છે. એ બ્રાહ્મણનો મહિમા ક્યાંથી મળે? બ્રહ્મ જ્ઞાનને કારણે. હનુમાનજીનો મહિમા એમનું પૂરું બળ છે ને, તેમાં બ્રાહ્મણનો મહિમા કોને કારણે છે? એ બ્રહ્મ જ્ઞાનને કારણે. કારણ કે આ બ્રહ્મ જ્ઞાનનો આવો મહિમા છે એમણે કહેવાય. અથવા બ્રહ્મ જ્ઞાન ધરાવનારા બ્રાહ્મણનો આવો નિત્ય મહિમા છે, આવીને જનારો નહીં. ન વર્ધતે કર્મણાનો કનીયા, કેવો મહિમા છે? કર્મ ન વર્ધતે ન કનીયાન. મહિમા જે છે
સ્વે મહિમની પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એ મહિમા કહો, પૂર્ણતા કહો, એની પૂર્ણતા કહેવાય કર્મથી જેમાં વૃદ્ધિ નથી કે કર્મથી જે ક્ષીણ થતું નથી, એનું નામ પૂર્ણતા. એને પણ અનંત કહીએ, જેમાં વૃદ્ધિ પણ ના થાય, ઘટાડો પણ ના થાય. એ રીતે એની પૂર્ણતાનું વર્ણન કરવામાં આવ્યું કે આવો એનો નિત્ય મહિમા છે, જે કર્મ કરવાથી, સત્કર્મ કરવાથી વધતો નથી, દુષ્કર્મ કરવાથી ઘટતો નથી. કેમ? કારણ કે કર્મ કરતો નથી માટે વર્ણન કર્યું. સત્કર્મ કરવાથી વૃદ્ધિ ન થાય, દુષ્કર્મ કરવાથી ઘટાડો કે ક્ષય ના થાય, એવું બને જ નહીં. એ તો ભાઈ એ નિયમનો ભંગ થઈ ગયો. તો સત્કર્મ કરવાથી એનામાં વૃદ્ધિ ન થાય, એના મહિમા મોટાઈમાં. દુષ્કર્મ કરે ભલે ને મોટાઈ નાશ પામતી હોય છે ને, એ ન થયું કેવું બને? શું કર્મએ પોતાનો સ્વભાવ છોડી દીધો? આનો મહિમા કયા પ્રકારનો છે? કર્મ જાણે કર્મનો સ્વભાવ એને ત્યાં એને અસર કરતો નથી. એટલા જ માટે કે કર્મ વાસ્તવમાં કંઈ કરતું નથી. એ કર્મ કશી વસ્તુ પર અસર ક્યારે કરે? કર્તૃત્વને કારણે આ કર્મ સાથે આ આત્મા જોડાય છે. કર્મ તો જે કરતો એ કરે જ, પણ આને કશું થતું નથી. સત્કર્મ કરે એટલે મહિમા વધે જ, દુષ્કર્મ એટલે મહિમા ઘટે જ. એટલે કર્મ તેનું કામ કરવાનું જ છે. પણ આ નથી કહેતો કે મારો મહિમા વધ્યો, મારો મહિમા ઘટ્યો, કારણ કે એનામાં કર્તૃત્વ નથી. એટલે બહારથી કર્મ કરતો જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં એ કર્મ નથી કરતો, અને માટે કર્મ એને પ્રભાવિત કરતો નથી. એ તરી ગયો છે. ટૂંકમાં કર્મની અસરને તરી ગયો છે. એ રીતે કઈ તરી ગયો? આ કહેવાની આ રીતે છે. એના મહિમા પર કોઈ પ્રકારની અસર થતી નથી. બાકી સામાન્ય માણસનો મહિમા સત્કર્મથી વધે, દુષ્કર્મથી ઘટે, તો એમ કહેવાય કે આ કર્મ જે છે એને પ્રભાવિત કરે છે, પણ આને પ્રભાવિત કરતા નથી. એટલે આગળ કહ્યું એ જ આ બીજા શબ્દોમાં કહેવામાં આવ્યું, અથવા આ મંત્રમાં જે કહેવામાં આવ્યું છે એનું જે બ્રાહ્મણમાં પહેલા શબ્દો દ્વારા એનો વિસ્તાર કરવામાં આવ્યો. પછી તો જાણે તસ્યૈવ સ્યાત પદવિત, તસ્યૈવ પદવિત સ્યાત. પદવિત પદમ વેતી પદવિત, એ પદને જાણનાર છે, પદવીને જાણનાર છે, આત્મતત્વને જાણનાર છે. તસ્યૈવ પદવિત સ્યાત, એ જ પદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો આવો મહિમા ક્યારે પ્રાપ્ત થાય? તમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકેન ઇતિ. તમ પદમ વિદિત્વા, એ પદને જાણીને, તદ વિષ્ણુ પરમમ પદમ, એ પદ શબ્દ વાપર્યો, પદ શબ્દ વાપર્યો. પદ એટલે પગથિયું પણ કહેવાય, પગલું પણ કહેવાય, તો પદ પણ કહેવાય, ધ્યેય પણ કહેવાય, સ્થાન પણ કહેવાય. તમ વિદિત્વા, ટૂંકમાં એ પદના જ્ઞાતા થવું જોઈએ. એ પદના, એ પદવીના, એ ધ્યેયના, એ જ્ઞાનના, એ સ્વરૂપના જ્ઞાતા થવું જોઈએ. તસ્ય પદવિત સ્યાત. કેમ? તમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકેન. કારણ કે પદને જાણીને, પોતાના સ્વરૂપને જાણીને, ન લિપ્યતે કર્મણા પાપકેન, તો પછી પાપ કર્મથી લેપાયમાન થતો નથી. એટલે પુણ્ય કર્મથી પણ નથી થતો, સમજી લેવાનું. એટલે આગળ જે આપણે ચર્ચા કરી ગયા એ જ વસ્તુ આમાં છે. એટલે નવું કશું નથી, પણ છતાંય પણ ઉપનિષદે આ મંત્ર ઉદ્ધૃત કર્યો, પોતે જે કહ્યું એના સમર્થનમાં, એટલે સંવાદમાં. એટલે માટે ત્રણ જ શ્લોકમાં આ મંત્ર સમજાવે ગ્રંથકાર, કારણ કે આમાં નવું કશું નથી. એટલે મંત્રો બી ત્રિભિ,
આ મંત્રો બી એ શબ્દથી શરૂ થતો શ્લોક છે, ત્યાંથી મળીને 3 શ્લોકની અંદર હમણાં આપણે જે વાંચ્યો એ મંત્રનો અર્થ ગ્રંથકાર સમજાવે છે. તો જો 1692 શ્લોકમાં કહે છે, મંત્રોપ્યાહ મહારાજ વિદ્વાંસમિતિ સર્વદા બ્રાહ્મણસ્યાત્મવિદુષઃ મહિમાયં મહાન અહો નિત્યઃ કાલત્રયેપ્યસ્ય ન વિપર્યેતિ કર્હિચિત. એષ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય એ સમજાવે છે. તદેતદુચા અભ્યુક્તમ, એ જ વસ્તુ આ ઋગ વડે મંત્ર વડે કહેવામાં આવી. એને કહે છે હે મહારાજ. એવું કોને કહે છે? જનક રાજાને કહે છે યાજ્ઞવલ્ક્ય ઋષિ કે હે મહારાજ. કારણ કે આ ઋચા વડે પણ કહેવાયું છે. એ વાક્ય કોનું છે? શ્રુતિનું વાક્ય નથી. એ વાક્ય તો યાજ્ઞવલ્ક્ય ઋષિનું જનક રાજાને સંબોધીને કહેવાયેલું વાક્ય છે. એટલે કહે છે, સમજાવે છે. મંત્રોપ્યાહ મહારાજ, બધી વસ્તુ સ્પષ્ટ કરે છે. હે મહારાજ, મંત્રોપ્યાહ, મંત્ર પણ આ કહે છે. વિદ્વાંસ સર્વદા, કે ઉક્ત વિદમ વિદ્વાંસ મંત્રોપ્યાહ. ઉક્ત વિદમ, આગળ જે વિદ્વાનની વાત કરવામાં આવી એ વિષય મંત્ર પણ કહે છે. બ્રાહ્મણસ્ય એટલે શું? એશ મહિમાન એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય. એ બ્રાહ્મણસ્ય આ શ્લોકમાં આવે એટલે શું? આત્મવિદુષ. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જાતિ ન સમજવી, પરંતુ બ્રહ્મ જાનાથી બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે. આત્મવિદુષ, આત્મજ્ઞાનીનું. મહિમાયમ નિત્ય સર્વદા મહાન હો. ઓહો, શું વાત છે મહારાજ! આ બ્રહ્મજ્ઞાની છે એનો આ અયમ મહિમા કેવો મહાન મહિમા છે. ટૂંકમાં જે વસ્તુની કલ્પના જ ન કરી શકાય એવો આ મહિમા છે. જે કે બધા નિયમો જાણીએ છીએ ને બધા નિયમન તરી ગયેલો જાણો તેવો મહિમા. એને પણ આશ્ચર્ય ક્યારે હોય? જે કઈ વસ્તુ આપણે જાણતા હોઈએ નિયમના અનુસારથી ના હોય ત્યારે આશ્ચર્ય કહેવાય. બાકી તો બધું બરાબર છે. ઓહ, શું વાત છે! આવું કર્યું તમે? એટલે આવી કલ્પના નહોતી. આવું થઈ ગયું? કલ્પના નહોતી. કલ્પના એટલે જે જાતના નિયમો વગેરે આપણે જાણીએ છીએ એની બહારની વસ્તુ છે. અહો, અયમ મહિમાન હો. અહો, શું મહિમા છે! ઉક્ત વિદમ વિદ્વાંસ મંત્રોપી ઇતિ ઇત્થમ પ્રતિપાદયતી. આગળ જે વિદ્વાનની વાત કરવામાં આવી એનું આ મંત્ર પણ પ્રતિપાદન કરે છે. વિદ્વાંસમ ઇતિ સર્વદા. ઇતિ આ પ્રકારે, વિદ્વાંસમ વિદ્વાનને આ પ્રકારે. એટલે ટીકા કહે ઇતિ આ પ્રકારે ઇત્થમ પ્રતિપાદયતી. આ જે મંત્ર છે એ વિદ્વાન કહો, આત્મજ્ઞાની કહો, એના મહિમાનું આ પ્રકારે પ્રતિપાદન કરે છે. આ પ્રકારે એટલે ઇતિ કથમ, આ પ્રકારે કઈ રીતે કરે છે? તો કહે છે વિદ્વાંસમિતિ સર્વદા બ્રાહ્મણસ્ય આત્મવિદુષ મહિમાયમ મહાનહો નિત્ય કાળત્રયેપ્યસ્ય ન વિપર્યેતિ કહીચિત. અને મહિમા ક્યારેય કોઈ પણ કાળમાં વિપરીત થતો નથી. વિપરીત થયો એટલે વૃદ્ધિક્ષય થયો. ત્રણેય કાળની અંદર આ આત્મજ્ઞાની મહાપુરુષના મહિમામાં કોઈ વૃદ્ધિક્ષય થતો નથી. એનો સ્વભાવ બદલાતો નથી. એ સ્વભાવ તો જ ના બદલાય, બાકી બદલાય. એટલે
કસ્મિન પ્રતિષ્ઠિત, આ શામાં પ્રતિષ્ઠિત હશે? સ્વય મહિમની, પોતાના મહિમામાં, નવા મહિમની, અથવા ન ટૂંકમાં મહિમા, જો મહિમા હોય જેને આપણે દુનિયાવી અર્થમાં જાણીએ છીએ એવો મહિમા હોય તો એના પર અસર થાય કે કશાક કારણે છે. દેવદત્તનો મહિમા છે એ ધન સંપત્તિ સત્તા પ્રત્યે કશાકના કારણે છે. એ નિત્ય હોય જ ના શકે. તો મહિમા ક્યારે નિત્ય હોય? જ્યારે કશાક કારણ, એ સ્વરૂપભૂત મહિમા હોય તો જ નિત્ય હોય. દુનિયામાં માત્ર સ્વરૂપ જ નિત્ય હોય, બાકી કશું નિત્ય ના હોય. એશ નિત્યો મહિમા બ્રાહ્મણ સ્વરૂપભૂત મહિમા છે. એટલા જ માટે ઉક્ત વિદમ વિદ્વાંસ મંત્રો વ્યાહ આત્મવિદો બ્રાહ્મણસ્ય અયમ સ્વરૂપભૂતો મહિમા કૂટસ્થ નિત્ય. નિત્ય એટલે કૂટસ્થ નિત્ય. શ્લોકમાં નિત્ય કાલત્રય, ત્રણેય કાળમાં નિત્ય છે. નિત્ય પણ બંને પ્રકારનું હોઈ શકે. પ્રવાહ નિત્યત્વ માટે કૂટસ્થ નિત્ય. આ સામાન્ય અર્થમાં નિત્ય નથી, જે અર્થમાં સમજીએ છીએ. ટૂંકમાં કાળના સંદર્ભમાં નિત્ય નથી કે સર્વકાળે હોય. આ કાળના ખ્યાલથી વપાર છે. કૂટસ્થ નિત્ય. આત્મદો બ્રાહ્મણ એમ સ્વરૂપભૂત મહિમા કૂટસ્થ નિત્ય હૈ. કાલત્રય ન વિપર્યેતિ. અન્યથા અભાવ, વિપર્ય કોને કહેવાય? બદલાઈ જવું. જે છે ને એના કરતાં બદલાઈ જવું, હોય ને ઘટી જવું અથવા વધી જવું. અન્યથા અભાવાત, કાલત્રય અન્યથા અભાવાત, ત્રણેય કાળમાં અન્યથા જે છે એનાથી જુદું થતું નથી, બદલાતું નથી, એટલે વૃદ્ધિ ક્ષય થતો નથી. એવો આ મહિમા બ્રાહ્મણનો એ સાંભળ્યો નથી. કોઈ મહિમા સાંભળ્યો નથી, વૃદ્ધિ ક્ષય ના થાય. ભલાના મહિમા ભગવાન રામજી હોય કે કૃષ્ણ ભગવાન જે હોય, ભલાનો મહિમા જે અહીંયા ત્રાટકી પડે, રામે આમ કર્યું ને પેલું કર્યું, કૃષ્ણે પેલા જે લોકો ત્રાટકી પડે બરાબર, ક્યાંનો ક્યાં એને ફેંકી ધૂળ સ્વાન કરી નાખે. બોલનારા લોકો પછી બોલવાની એની કોઈ મર્યાદા હોતી જ નથી. તો પછી એને ચડાવનાર એવું જ ચડાવવી પડે બધી રીતે. એટલે જે મહિમા આપણે જાણીએ છીએ એ મહિમા તો આવા પ્રકારનો છે કે અન્યથા સંભવેનો છે જ. અન્યથા ભાવ છે એને કરતાં બદલાય એ પ્રકારનો જ મહિમા હોય છે. અહો, આ કેવો મહિમા છે જે અન્યથા ભાવને પ્રાપ્ત જ ના કરે, જેમાં કોઈ પરિવર્તન આવે જ નહીં. શું વાત છે! અહો, કાલત્રેપ્યશ્ચન વિપર્યેતિ કરે ચેત. અનિત્ય કયા પ્રકારનું નિત્ય છે? કાલત્રય બી, ત્રણેય કાળની અંદર અસ્ય ન વિપર્યેતિ કરે છે. અને મહિના છે એ કોઈ રીતે ક્યારેય પણ એનો વિપર્ય નથી આવતો, અન્યથા ભાવ નથી આવતો, બદલાવ નથી આવતો. ચાલો કાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.